પાટણમાં ઓઇલ કંપનીઓ લોકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે। શહેરમાં 2 ખાદ્ય તેલ બનાવતી કંપનીઓ પર તંત્રએ દરોડા પાડ્યા છે। એને ઇન્ડસ્ટ્રીઝ અને પારેવા ટ્રેડિંગ કંપનીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે। ઓઇલ કંપનીઓ વપરાયેલા તેલના ડબ્બાનો ઉપયોગ કરી રહી હતી। વપરાયેલા ડબ્બામાં ફરી તેલ ભરી અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું। એને ઇન્ડસ્ટ્રીઝમાં 12 લાખથી વધુનો તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 7,331 કિલો સોયાબીન અને સરસવ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 145 જૂના ડબ્બાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। 433 ખાલી ડબ્બાઓને પણ સ્થળ પર નષ્ટ કરાયા છે। નિયમ ભંગ બદલ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે। સાથે જ સીઝ કરેલા મુદ્દામાલના સેમ્પલ રિપોર્ટ માટે પણ મોકલવામાં આવ્યા। અને આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર છે। ભરત, પાટણમાં જે રીતે ઓઇલ કંપનીઓ છે એ લોકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે, કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે, શું કામગીરી, કઈ રીતે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી? ચોક્કસથી પાટણ જિલ્લાની અંદર અવારનવાર જે વિક્રેતાઓ છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। એક બાદ એક જે રીતે ખાદ્ય ચીજ વસ્તુની અંદર ક્યાંક ભેળસેળ થતી હોય તો ક્યાંક ડુપ્લિકેટ પનીર અથવા ડુપ્લિકેટ ઘી અથવા બધું આ વેચાણ થતું હોય છે, ત્યારે વધુ એક જે રીતે ગેરકાયદેસર રીતે તેલના જે જૂના ડબ્બાઓ આવતા હોય છે તેની અંદર જે ઓઇલ કંપનીઓ હોય છે તે જૂના તેલના ડબ્બાની અંદર તેલ ભરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હતી, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા હતા। પાટણ અને રાજપુર આ બંને જિલ્લાની અંદરથી જે 2 જે ઓઇલ કંપનીઓ છે એને ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને પારેવા ઇન્ડસ્ટ્રીની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા ફૂડ વિભાગ દ્વારા। અને ત્યાં ગાડીથી સ્થળ ઉપર જે ખાલી તેલના ડબ્બા હોય ત્યાં ગાડી એની અંદર અલગ અલગ જે તેલો ભરવામાં આવતા હતા અને લોકોને પછી તેનું વેચાણ કરવામાં આવતું હતું। ત્યાં ગાડી દરોડા પાડતા 12 લાખથી વધુનો મુદ્દામાલ છે તે અત્યારે સીઝ કર્યો છે। એટલે કહી શકાય કે જે 15 કિલોના પેકિંગના તેલના ડબ્બા આવે છે તે 7,331 જેટલા ડબ્બા હાલ તો જે રીતે સીઝ કર્યા છે અને જે ખાલી તેલના ડબ્બા હોય છે તે 400 થી વધુ ખાલી તેલના ડબ્બાનો ત્યાં સ્થળ ઉપર જ નષ્ટ કરવામાં આવે છે, જેથી કરી ફરી આ ઓઇલ કંપની દ્વારા ત્યાં ગાડી ફરી તેની અંદર તેલ ભરીને લોકોના આરોગ્ય સાથે ચેડા ના કરે તે માટે। એટલે કહી શકાય કે જે રીતે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેની ઉપર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને 12 લાખથી વધુનો મુદ્દામાલ છે તે અત્યારે સીઝ કરવામાં આવ્યો છે, જેની અંદર પારેવા ઇન્ડસ્ટ્રીઝ અને એને ઓઇલ કંપની નામની જે 2 પેઢીઓ છે ત્યાં ગાડીથી અલગ અલગ 5 જેટલા નમૂના લેવામાં આવે છે અને આ નમૂના અત્યારે પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે। જ્યારે રિપોર્ટ આવશે ત્યારે જે સીઝ કરેલો માલ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ આભાર ભરત તમામ જાણકારી માટે। તો શહેરમાં 2 ખાદ્ય તેલ બનાવતી આ કંપની કે જેની ઉપર તંત્રે દરોડા પાડ્યા છે, એની ઇન્ડસ્ટ્રીઝ અને પારેવા ટ્રેડિંગ કંપની, આ બંને કંપનીમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં ઓઇલ કંપનીઓ વપરાયેલા તેલના ડબ્બાનો ફરી ઉપયોગ કરતા હતા।